પકડવા એટલે નીચો કરી નાખો. નીચે નીચે રાખજો નીચે. બધા ડોલ હાલે જશે મારમાં જો પાસે બેબી ડોલ ગ્રુપમાંથી કાઢી ના નાખ મમ્મીને. બધા ડોલ હાલે જશે. ફોન રમો. નીચે 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 રમતો માથે નહીં આમાં ત્યાં પડી જાય તો ટોપરું લેવી પડે. લે 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 એ મમ નાચી ના 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 ફોન ના લેવાય. નથી એમાં મને કેવા આવે ઉરે 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 મને ઝાનકો લઈ દીધો માવો એમાં આવો ફોન પપ્પા કહેતા તાર પપ્પાને કે ફોન લઈ દે તો પપ્પા કે ફોન લઈ લે જેવું ને કે જેવું ને વાળ 3 જણી ગઈ તો બહાર છે ને 4 જણી વાળ છે ક્યાંથી આવે તા અમારે લાડુ ને વાળ એના નથી ઉતરતા હજી પણ. તો ગરમી હે ત્યારની વાળ આવનામ જ બાંધેલા હોય જઈ માથું છોડીને ઊંઘીએ ને એ વખતે ખરવાના ખરી જાય. મમ્મી એમાં ફોનવાળી થશે ફોનવાળી થશે ફોનવાળી થશે ફોનવાળી. હા જોજે ફોન ઉપાડવા પોતે ઊંચી થાય રે. એ છોકરી એ મિનિટ કેટલી કરવી પડે ફોન આલ કરી કેટલી મિનિટ કરવી પડે. એમ 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 કા ફોન કરી ખણે તો વાંધો ને બાબા ઢીચ દે માથે બાજે ભૂસકાઈ દેશે પોતે પોતે. હલો પપ્પા હલો કરે હવે હલો કરે હા કા ખાણી દઈએ અમે તમે આવતા જ નથી અમારી જોડે ભલે નીચે ખાઓ પોતે હે એ મમ નથી એમ 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 એ મમ મમ નથી નથી મમ મમ લે 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 એ એ એ એ એ લાઈટ આવી એ તાતી ફોન લઈ જા એને ખબર પડતી થશે ને એટલે બધાના ફોન ખાણી આવશે પોતે પછી ક્યાંક માથે ફ્રીજ ઉપર એમ રાખવા પડશે. એમ એમ મેં એ મમ્મા વાળી પપ્પા બોલ બોલ પપ્પા. પકડો પકડતા શીખો પછી મોબાઈલ વાપરવાનું થાય. હા મમ નથી દે એમ 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 એમ
હા પડી ગયું હવે આવે અંકુર પકા બધા બંધ કરી નાખા ઓલા તો બંધ કરી આવી અહીંયા તમારા રૂમમાં ને પાલુના રૂમમાં હાલ ચાલુ જ નથી કરે ગોબરું ખંડિયા છે પટો ભગાડી જાય ને આના માથો કાનમાં ચૂહાનો કાનમાં શું મોઢામાં ગાલવાનો પટો કાનમાં છું કાનમાં ચુવાન ખણી આવજે મારો ટીકલો ડાયો ને પાકલે બેચી નાયો પાકલો ગયો કચી મારી ઉમા ઉઠી અચી અચી જો મોટા એ ફોન કર ચાચી કન ફોન કર કર લે 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 ટાટા પછી ગમેલા પગાઈ માં પડી ગયો રમે પડી ક્યાં ગમેલા મૂકી ચોપડે ગોદરા ભરાઈ નાખી જજા ડોળી પછી ટાટા ભાઈ આવ પરવારી રહી તો અહીંયા મેં તેલ ગરમ થાય ત્યાં સુધી એકલી વાતો બસ કરી છે પણ મેં કટ કરી નાખ્યું છે અને આમાં તેલ ગરમ થાય એટલે પૂરી એડ કરી લીધી અને એને 3-4 મિનિટ પછી મેં પલટાવી દીધી છે અને આ બનાવતી વખતે ખાસ એક યાદ રાખવાનું છે કે આપણે ફૂલ ગેસે પૂરી નથી બનાવવાની તેલ ગરમ થઈ જાય પૂરી એડ કર્યા પછી આપણે ગેસને ધીમો કરી લેવાનો છે કેમ કે ફૂલ ગેસ રાખવાથી પૂરી બળી જશે અને અંદરથી પણ કાચી રહી જશે તો આપણે આને કાચી નથી રાખવાની ધીમા ગેસે કરવાની છે અને ખૂબ હું આખું ચિત્રી નાખી પૂરી બનાવવાની છે તો મેં અહીંયા પૂરી બનાવવાની તૈયાર કરી લીધી છે મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી તૈયાર થઈ ગઈ છે અને આને હું રાતે મમ્મી અને જબલું ચાવેરી આજનું અમારું જમવાનું આ જ હશે ચાય પૂરી આવો હળવો નાસ્તાવાળો મજા પડી અને આજે હું પરિવારવાળાને આ ખવડાવીને ખુશ મજા પડી હે ફોર વોચિંગ હે 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 હવે એ કપેરું કેટલી નજર ઘુમાવેલી ક્યાં ભરાય ને આ બીજું દઉં એમ એ કાઢી નાખો ક્યાંક અંદર હાલજો છે પછી આપણે દેતા હા દેતા બીજી ખાઓ એ મમ પઈ ગયું આ બે ચીરી રાખો તો બે એને ચૂસાડી દો બોલ્યા વગર પડ્યા તો એ બોલ્યા વગર પડી તો એ હે હે Nam 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 મારે જેમ બધું કાકા કર તે મા જેવી ના થા આ નથી ખાવું હું નથી ખાવું બધું ખા આને કાઢી આવી હશો તા નીચે આવીને આમ આવી તા દબાવતી હશે મજા આવતી છે પોતે આખી નવરાઈ પડશે ઓ ખોડો ખોડો હા એને હજી ખબર નથી ને રસ ક્યાંથી આવે તો જોવે મારા હામ હોય એમને દબાવે ને પછી એમ અંગૂઠો આવી જાય ને મોઢામાં રસ ના આવે ને પછી પાછી ગોતે ક્યાં પડી ગયું આખી પાટે કાઢે
પડી ગયું. વિડીયો જોશો તો હસવું આવે. ડોસલા જેવું મોઢું થાય. મેં આ ખાડી તો મેં પડી ગયો થોડી રમે પડી તો હું મારું માકડ કરું આ માં રમે પડી ગયું. શું ખાવરી તું? એ શું ખાવરી તું? તારા પપ્પા વટશે. તારા પપ્પા અમને વટશે. શું ખાવામાં ઈચ્છો ને? હે પડી ગયું. છતાં પડી ગયું. મમ પડી ગયું. આ જોઈ શું કહે હા. પેલી વાર ખાધું હાર્યું. હવે આ નથી કે તઈ ટેસ્ટ એને નવો લાગે ને એટલે મંડી મજા આવી લાગે રી. મજા આવે રી. હે ગનીભાઈ એક આંખમાં શું એક આંખમાં કેવું ભરાઈ ગયું? મોબાઈલ પકડવા પછી જ નહીં કરવાની. ના અડધું એ ચચી જો આ બધું ખપે જરા અવાજ આવો ખપે ચચી બારે ચચી હે એ પડી ગયું. આ બીજું લેવું તો લઈ લે. એમાં રસ નીકળી ગયો. હવે થઈ ગઈ છતું થઈ ગયા ચોરી અને બધું કરાવવું પડશે અમારા હાથે ભરાવો થતા બધા ભેગા બેન નાઈ લેજો. તૂટેલું એ બાટી બરાબર ખળ્યું ને બે લીધે યુનિક છીંક હતી. આ તો એ યુનિક છીંક્યો તું. મ્યાઉ યુનિક છીંક હતી. શું અવાજ અવાજ ના હવે ગાડી બાડી ગુસ્સા નથી ને ગીતોમાં ચાલતા. આજે તો ઉમાબેન જોડે ઘણી બધી મસ્તી કરી, ખૂબ રમાડ્યા અને રસોઈ બનાવી અને ટાઈમ જરાય હતો નહીં એટલે અહીંયા થોડી સાફ સફાઈ કરું છું ત્યારે મેં વિડીયો થોડો બનાવી લીધો. બાકી ઉમાબેન આજે ઘણા દિવસે આવ્યા હતા તો એને રમાડવામાં ટાઈમ ક્યાં હાલ્યો ગયો કંઈ ખબર ના પડી. તો બપોરે જમવાનું બનાવીને હું આ ફટાફટ સફાઈ કરી લઉં અને વિડીયો ખૂબ લાંબો ના થઈ જાય એટલે મેં થોડો સ્પીડમાં બનાવી દીધો. તો આઈ હોપ તમે બધા મજામાં હશો, બરોબર હશો. ઢીંગલી હવે મોટી થઈ ગઈ છે તો એને રમાડવાની મજા આવે છે, તેડવાની મજા આવે છે. જેના ઘરમાં આમ પણ છોરું હોય અને ટાઈમ ન જતો હોય, છોરું આવી જાય તો ટાઈમ ક્યાં પસાર થઈ જાય કાંઈ ખબર ન પડે. છોરામાં ને છોરામાં દી નીકળી જાય. તો આપણે સફાઈ કરી લીધી અને એના પછી ફટાફટ ફ્રી થઈને હું તૈયારી કરી રહી છું એને રમાડવાની. આ મમ્મી આવ્યા સેવ મમરા લસણિયા લઈને. હવે આપણે જઈશું, મમ્મી મમરા ખાશે ને હું જઈશ કૂતરાને રોટલી દેવા. અને આજે તો દયાપરમાં થોડા છાંટા આવ્યા હતા તો કપડાં દોડ કરાવી નાખી. કપડાં બધા લઈને ચાલીમાં સુકાયા. આ કૂતરાને રોટલી દીધી અને હવે ઉમાબેનને રમાડવાની ઈચ્છા છે પણ ઉમાબેન તો સૂતા છે. અને આજે વ્રત હતું જીવંતિકામાનું. આજે ભાભીને વ્રત હતું તો ભાભી ગયા હતા જમવા. વ્રતની ઉજવણી હતી તો ભાભી ત્યાં ગયા હતા. પછી આ
ઘઘીનું ઘોડિયું છે. તો ઓલા 2 લટકણ એકમાં લટકતા હતા, તો એને મેં વચ્ચે લટકણની કમી હતી ત્યાં મેં લટકાવી દીધું. આ લટકણ મેં લટકાવી દીધું અને એના જોડે મેં પણ થોડું રમી લીધું. ને આ પણ મને નાનકડાને આવી નાની નાની વસ્તુ હોય ને એ પોતાની તરફ આકર્ષિત કરે છે. તો મેં રમી લીધું. હવે આ ભાભી આવી ગયા છે, તો એમને વ્રતમાં શણગારની વસ્તુ મળી છે. નેલ પેન્ટ, સિંદૂર, રિંગ, ચાંદલા અને રૂમાલને એક ડીશ છે. અહીંયા ભાભી અને મમ્મી પૂછે છે, ભાભીઓ વાત કરે છે. અને હવે સેવ મમરા ખાવાનું ચાલુ છે સાથે સાથે. ઉપરથી ઢાંકણ ન કરતું હે અહીંયા ઘઘીના ચાચી આવી ગયા છે. કેટલો દૂર બચે તો તારો વધુ કાવો કાવો દેખાય છે. જાઓ આમાંય હા જાઓ થઈ ગયો. હા જાઓ થઈ ગયો. એટલો બધો જાઓ થઈ ગયો. Come on, come on. Come on. ના લગા નાખે. રહેવા દો, તમે હેકોડો નહીં, 2 જણા ના હેકોડે. તમારે ટેકો ફરાઈને જવું પડશે ઓલી બાજુ. દશરથના 4 દીકરા હતા. જ્યારે જે વરણ પધારે ત્યારે કે નહીં વાહ વાહ રે.